મોડું થઈ ગયું. આ બારગામ જવાનું હોય ને એકદમ મોડું થઈ જાય. ગમે એટલી ઉતાર કરું પણ મોડું થઈ જાય છે. ગાડી લઈને જવાનું કોઈ ઉતાર નહીં એવી તો બાઇક તો હોર્યું. બાઇક તો પડી રહી ગયા. ગાડી લઈને જવાનું છે પાછું હું બાઇક લઈને જાઉં મારા ગાડી લઈને આવે એટલે મારી યાર આબરૂનું હું અહીંયા હંગાત જતો રહી ગયો તો. મારા ભગવાન કીધું કે મારા ઘેર આવો ગાડી લઈ તો કંઈ ના તમે મારા ઘેર અમે એટલામાં હું ભરી ગયું અહીં હા એમ કરે કરીને જ ગાડી લાવ્યા લાગે છે. રૂપિયો ભેગું કંઈ ગાડી લાવ્યા છે. હા શોહી મળ્યો તારી હોમો. જા તું જા હું વાટ જ જોઈ રહ્યો તું ખાલી ઘેર ના ઉભો રહ્યો ને એની સમજો હું શું કરું. તું એદાર મને જબ્બર ન રહ્યો તું એદાર તારા લીધે મારું કોમ નહોતું થયું પણ આજે તો તારી એવી દશા કરું ને તું ખાલી જોતો રહી જઈએ. હાલ તમ તારા ઘેર જ હેડ. સારું શકણ જેવા થયા છે ને પેલા હારા જમલાનું મોઢું જોયું અત્યારે આમ આખો દારૂ હનો હમો જાય. યાદ હતું છે આમ પાસ વેના વાળા હોય છે જવા તો દે જે થવું હોય થાય પછી. આ પેલો એ ગોડો બાઈક ઘેર છે તો એ હેડીને જો લ્યો તમારા આ મૂર્ખા છે એટલા છે આવો ને હા બાઈક એ ઘેર છે તો આમ તો કોમ થઈ ગયું. હેલો મહેમાન. હા હા જય માતાજી. તમે કાલ મને વાત કરી હતી ને ઓવા હા તે એનું સેટિંગ થઈ ગયું છે. હવે તમે આવી જાઓ હું રોડ ઉપર ઊભો રહું છું તે તમે આવો તે હું તમને બસ બતાવી દઉં. હા જલ્દી આવો. હા અમુક ખાલી જોવો થતું બા તમે ખાલી જોવો હું શું કરું છું. બદલો તો હું લઈને રહીએ તમે જે કર્યું છે ને એનો બદલો તો હું લઈએ. રોડ જઈને ઊભો રહું ને પાછા આવશી તો પાછા હો કેમ રહી અને એમ કે આ તો શેકલા ઉભા રહ્યા. તમે ભાઈ જબરું કર્યું હો. કાલે ખાલી વાત કરી દે કે બાઇક ખોરીને મેળવ્યો હવે આજ તો ખોરી દીધું હું વાત કહેવાય હોની બરાબર. તો માણસ લાખ રૂપિયા ફટ દઈને આપણું કોમ કાઢી દે તાણી કાલે કીધું ને આજ તો બાઇક ખોરીને મેળવી દીધું. અમે જઈને બાઇક જોવું સેવું છે ને કન્ડિશન શોમ છે ને એટલે જે હોય આપણે ગામમાં તો લઈ જ લેવાનું છે આ થતું કારણ બાઇક વગર આપણે તકલીફ પડે છે એટલે બાઇક તો લેવું જ પડે એમ. રોડ ઉપર ઉભા કે તક બધા કેટલા રે આ ઉભા રે હા આયા ના હેડો તમને બતાવી દઉં બાઈક. બાઇક છે શું સારું છે કમ્પ્લીટ છે 2 ટાયર વાળું. હજી ટાયર તો 2 ટાયર ના તો અમુક ને પાછું એક ટાયર ફેલ જેવું હોય. પતા તો કે ગાંડર નહીં આમ પેલું છે 4 ગાંડર એમ કે ના મેળાવ બધું કમ્પ્લીટ ના નહીં તાને એ તો અગરેલું પડ્યું છે. એમ કે કિતા છે આ રહ્યું બાઈક. આ રહ્યું બાઇક છે એમ. હા બાઈક બોલો જોન જો બાઇકમાં કોઈ ફોન બોલિત નહીં કચ્છી કોમી નહીં થાય તાર 70 વખત જો અને જલ્દી જોજો. ક્યાં દલે આ ઉતાવળ ના કરાય જોવું તો પર મારે કોઈ જોન થી તમે ના કરાય પણ મારે જ બીજું કોમ છે એટલે એ તો વાત સાચી તમારું બીજું કોમ છે મારે બહાર જવાનું છે ને એટલે થોડી ઉતાવળ કરાવું. બાઇક તો કમ્પ્લીટ લાગે છે. કિંમત શું મેલી છે કિંમત તો વધારે નહીં મેલી. વધારે પણ મેલી તો હે કે તમને પોહાય એટલી જ મેલી છે. હા પણ તો 10,000 પોહાય છે મેલી છે કેટલી વાળી છે મેલી છે 20 હા 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 બે 10,000 હું ડબલ કીધી હો દે કોઈ નહીં આમ તો બાઇક તો કન્ડિશન સારી છે આને ના જોવું પડે પણ શું કહેવાય હા. કિંમત થોડી વધારે છે શમ વધારે છે કોઈ વધારે નહીં. 20,000 કિંમત છે. 10,000 માં લેવું હોય આલુ હોય તો લઈ લેવું બોલો 10,000 ના પોહાય. જેમ નાપવું હોય બાઇક એ પ્રમાણે છે કન્ડિશન જૂની છે મોડલ છે આ જૂનું છે નહીં કોઈ મોડલ જૂનું. બાઇક 10,000 માં પોહાય એવું છે 10,000 ના મેળવે. બોલો. 18 ના 18 દઉં એ નાઈટ ને શું ના ઉતાય રોંદા જો મને યા પોહાવ જોવો પડે. તમારા નહીં મારા નહીં
ગોર મોર બહાર રાખો. ના આમ 2000 તો વધ્યો દઈને પછી કેટલું વધુ ના વધવાનું હોય પછી તે હું બાઈક એ- જૂનું છે કોઈ નવું નહીં આતું. 20,000 તો લગ પાસ હું શોરૂમમાં ભાઈ નવ ના લઈ દે હપ્તા ભરવું એ તો 17 આપજો 17 હું 3000 તો ઉતર્યો. ના તે હું 2000 સર તો ખરો. મન તો નહીં. હા રે છે લે 1200 ફિક્સ કરો. રોંધા હાબદું તો એવું બાઈક નહીં, કોઈ એટલું બધું જૂનું બાઈક નહીં અને કન્ડિશન એ કમ્પ્લીટ છે. ગમે કન્ડિશન સારી હોય પણ બાઈક જૂનું એ જૂનું જ કહેવાય, નવું ના કહેવાય. જો 15 આપજો 15 બસ. અમે નહીં નેસા નહીં. 15 થોડું જ કોક વ્યાજબી કરો. રોનભાઈ એટલું બધું જ વ્યાજબી કર્યું. હારે 5000 તો ઉતર્યો, હજુ કેટલું ઉતરું? હારે હેડો 15 તો 15 તારે પછી નહીં પોહાતું તો એમ ગરજ છે માટે લેવું પડે. પાછા પૈસા હાલતા ઓછા ના હાલતા. અરે નહીં હાલે કોઈ ઓછા એમ તો પૂરેપૂરા 15 રૂપિયા ઓછો નહીં લઉં. આ સુધી ઓછા હાલે તમારે કોઈ વસ્તુ તાર પાસેથી લીધી તે ના તો મારે કેવું પડે, હારે વસ્તુ મારે હાલવાની હોય એટલે. મને ઓટો મારવા જા દો. આ તો જોવું તો પડે ને મારે બાઇક શોમ છે, કન્ડિશન શોમ છે, એવરેજ બેવરેજ બધું જોવું પડે મારે, ચેક કરવું પડે. જોવું પડે બધું. બાઇક આમ ચલાવતું કે અવાજ આ શકે ને એ બધું જોવું પડે મારે. ઓટો મારો જલ્દી આવજો. એટલે કોઈ વાર મસ્તા નહીં લેતા, અમે તો જલ્દી આવીએ, ઓટો મારવા જઈએ છીએ. મારે બહાર જવું છે અને મારે નવું બાઈક લેવાનું છે, તે જોવા તો જવું પડશે કે? કાલ જજો હું કાલ જજો. તાણી મારે આગળ જવાનું છે એટલે થોડા જલ્દી આવજો, એટલે પછી આપણે આપ પતાઈને હોય તો જો ખબર નહીં પણ બાઇકમાં કોઈ ખોમી શક નહીં ગંદી છે ને 1-2-3 કિલોમીટર ફરતા ને ખબર પડે કે બાઇક કમ્પ્લીટ છે. એટલું બધું ના હોય તો સુધી ઓટો મારીને આવી ગયો. અરે એટલા ખબર પડી જશે. સેલ નહીં સેલ સેલ ના હોય, જૂનું મોડલ છે. હાર હેડો ઓટો મારીને આવું. હા જલ્દી આવો. હા એમ જલ્દી જઈને આવી જાય ને તો સારું છે. તે પછી મારું કોમ તો થઈ જાય. પાછું 15,000 તો 15,000 પૈસા તો આવશે ને. 20માં મોની જે હોત તો સારું હતું, પણ 15,000 કર્યા આમ ચાલશે. એટલા મારા જ ફાયદો છે ને. મારે જો તો પેલાનું નુકસાન કરવાનું હતું એ અમુક થઈ જાય. મારે ને બાઈક એને કમ્પ્લીટ ગમી જાય આ મહેમાનનું, એટલે બસ પૈસા આવી જાય એટલે પૂરું. આપણું કોમ પૂરું. પછી આપણે હેડે ગયા વાટ જોઈ રહી પડશે. પૈસા આવે એની વાટ જોઈ રહી પડશે. કોને હોતું પાછું બાઇકને હાલ કમ્પ્લીટ હેઠું તું પાછું. આનું કેમ નહીં થતું? ઓછા ટાણું બંધ થઈ રીતે થઈ ગયું પણ હાલ તો અહીં કમ્પ્લીટ હું લઈ હેડ છું. કમ્પ્લીટ હેડવે છે પણ ખબર નહીં પડતી. બધું કમ્પ્લીટ દેખાતું હોય છે. સારું જ દેખાતું. આ તમ ભાઈ બધા શોહી કબાડીમાં બાઈક લાવતા ખૂબ હતું. આ ઓટો મારવા લઈને આવ્યો ને થઈ ગયું બંધ. કોઈ આપણને તો ખબર નહીં પડતી એના કારણે બંધ થઈ ગયું. પેટ્રોલ કમ્પ્લીટ છે, બધું કમ્પ્લીટ છે, તો પછી એના કારણે બંધ થઈ ગયું. હજી અરે પેલા પણ હતીનું મોઢું જોઈને હોય છે એનું શકન છે ને ગાડી જ બગડી. શું કરવાનું મારે? મને ખબર હતી આજે તારું સારું નહીં જા. આમ ફોન કરીને કે ઉપર કાલે આવશે. અમે કાલે તો બાઇક લઈને જ જવું છે, નહીં કોઈ ગાડામાં જવું. મને ગાડામાં શાન નહીં. હવે કે મોટા થઈને મને કહી દીધું તું કે અમે તો ગાડી લઈને જવું. હા પાછું મહેમાનને ફોન કરીને કીધું અમે તો ગાડી લઈને આવીએ છીએ પાછા. હા
ધૂળ તારી ગાડીમાં ધૂળ પડી છે હા જો હદ એ ઠોસરો રેકી માર ભૂલે લઈને ફરે છે કદી મદી લઈને હેડાતી માં બગડ્યું અરે પેલા ધમલાનું મોઢું જો નહીં મેં ઓછું છે મારે કાકા ઓછું બાઈક ને બાઇક બગડ્યું છે મેં છોઈ રહ્યા તે બાઇક તો હું રાખ્યું નવું નવું રાખ્યું છે ઓવર કેટલામાં રાખ્યું જોડ 15,000 કિંમત તો કરી હતી પણ ઓય ઓટો મારવાનું બંધ થઈ ગયું છે હા બાઈક તો હાવ શોખ જોયેલું લાગે છે મો ના ના સારું છે બાઈક તો સારું છે કે બાઇક પણ આ બગડી ગયું 15,000 માં ઘણા પડી કેજો અચ્છા શું લીધું છે એ દમ ભાઈ છે ને હવે પાંચથી હા એટલે 15 પૂરા હાલે ના ચાલે નહીં હા કે બાઇક નો ઓટો મારતો ને પછી કમ્પ્લીટ લાગે તો આલ દેવું પૈસા પણ આ તો ઓટો મારવાનું બંધ થઈ ગયું છે ના ના વાત સાચી તો કોઈ ખબર પડે બાઇકમાં હવે જો શું થયું છે કોઈ તકલીફ આ બાઈકમાં તકલીફ કોઈ નહીં હા આમ હશે ને એ થોડુંક વાયરલી જાય છે વાર લીધા છે ઓહ એટલે તમે છે ખાય વાર લીધા છે એટલે આ બાઈકનો માલિક જ હું છું પેલું તો અને આ બાઈક ચોઈ લીધું છે તું એમ કે હેડ આ બાઈકનો માલિક હું છું બકાયા આગળ હેડ વંગ કરો તો હેડો એટલે બકાવતું નહીં વાલા ધમભાઈ પાસેથી લીધું કોઈ તમલા ફોન થી લીધી છે ઓવા ફોન કરીને બોલાવો હોય તો બોલાવો ફોન કરીને ખબર પડી જાય હમણાં હું તો ફોન કરીને બોલાવું મારે બાઇક રાખવાનું છે હું રાખ્યું છે ના પણ બાઈક ફોન કરીને બોલાય હે તું બોલાવજો બોલાય હે જો બાઇક ધમભાઈનું છે મારે લેવાનું છે વચ્ચે તમે શું કરો ત્રણ બાઇકમાં કંઈ ખાય પડતી હોય તો હોશ કાઢતું હોય ખાતું હોય તો કરી આવો લે એટલે આ બાઈક છે તમારા ડોહાનું કે ધમપાન ડોહાન નહીં એટલે ધમભાઈ પાસેથી લીધું છે કોઈ હું તો ફોન કરીને બોલાવો હા લબી કરો બોલાવો ફોન ખબર પડી જાય કનું બાઈક છે ને કનું નહીં અને મારું નામ ના દેતા તે તો હું શું ઓળખું છું તાર નામ દેવ અને કહેતા ના કે કાકો મળે છે એવું કોઈ એ કોમ છે તો આવીને કહેજો હલો હા ધમભાઈ આ યાર ઓટો મારવા બાઇક બંધ થઈ ગયું છે ઓ વાતમાં શું બોલો છું મારા બાઇક લઈને શરૂ જ નહીં થતું હાલ આવતા એ હાર જલ્દી એ હા કીધું આવશું આવું છે એમ ને ઓવર સાચી હું તને થોડો ખંતાઈ દઉં કેમ હવે હવે તમે પૂછજો બાઈક કનું છે તમારી ઈચ્છા આપણને તો ખબર નહીં ધમભાઈ પાસેથી લીધું છે બાઇક હોય તો નક મને ભારી જાય ને પછી અજમે પાછા વળી ગયા તો કશો વાંધો નહીં હંતાઈ જશો ખંચાવાની જગ્યાએ નહીં ના ના હું તો આટલા બે સીધા કોઈ કનો ખાવું છું આવી એટલે કેમ ખાલી કશો વાંધો નહીં બે હીરો ઈકન કોઈ નહીં બેહું માર કોઈ નહીં બેહું હું પેલા કપા સમજીને બેહું છું હા તે ઈ તો પણ કહેતા નહીં તમે નહીં કેવું નહીં મારે એને પેલા રંજી હાથ પકડવાનો હા તે જો જો ખબર પડી જાય હમણાં જમલા નહીં રોનભાઈ ને એસી ખેર વસમાં વસંતાનું શું થયું બોલાવી દીધો વસંતાનું કે હાલ ને હાલ આવો લ્યો પાછું ખેડી નહીં જવું પડશે એમનો મથુસ પણ બાઇક જ ચાલુ નહીં થતું શું થયું રોનબા હું થયું આ શું બાઇક આલ્યું છે તમે ચાલુ જ નહીં થતું બગડ્યું છે બગડ્યું તાણી હા હા યાર કમ્પ્લીટ બાઈક છે જોઈ જો થાય જાતે જુઓ એટલે એ કનું બાઈક છે આ બાઈક કનું છે કનું બાઈક છે આ સોહી આયા આવે મને હું ખબર આ તો બાઇક બંધ થઈ ગયું તો તે આયા તે કે મારું બાઇક સેમ કઈ સાતું તમે થોડી વાર સાઈડમાં જતા રહો હા તો હું હેન્ડલ કરું એટલે આ બાઈક તમારે ડોહાનું છે તમારે ડોહાઈને મેલી ગયા તમારા ઘેર બોલ ઝાપી જો આમાં રાડ્યો
હું ચાપી જો તમે તો કહેતા બાઈક મારું છે તો આ કોણ છે? હા તો બોલો કનું છે બાઈક? તમે હાલું પાડો. બાઈક કનું છે? બાઈક આવવાનું છે. બોલો એ પછી એમને કેમ કીધું મારું બાઈક છે એમ? એ મારા આ તો બાઇક નો કાગળ છે ને ઈવન ડોહાન નામે છે. ઈવન ડોહો માર ઘેર આઈને મેલી ગયા તા. જો મેમર આ પણ ખબર નહીં બાઈક ઈ ઓણું શકતા મારું છે હોતી હોય આલ્યું મળે મને તો ખબર પ્યો એટલે કેટલામ નક્કી કર્યું તા બાઈક? 15,000 માં. 15,000 માં? લાય હેઠ 15,000 લાય. 15,000 લાય. પૂછ્યું તો આલ્યા હોય તો નહીં આલ્યા હજુ કશું. એ વાંધો નહીં. એ નહીં આલે હોય ને તો તાર મને આલવા પડશે એમ. કશું ના મળે હોય તો ના શેમ મળે? ના શેમ મળે? ના મળે કીધું ને એક વખત ના મળે. એટલે હા શેમ બાઈક શેમ તારા આલવું પડ્યું મારું બાઈક તારે શેમ આલવું પડ્યું એમ કે છે કહું શમ આલવું પડ્યું? કે યાદ છે મારા છોકરાને લગ્ન હતા એ વખત તમે શું કીધું તું કે હું હતા દાદી એ કાર્યના લગ્ન તમને ખબર છે. કહું હું કર્યું તું તમે એ દાર તમે મને એમ કીધું તું કે લગ્નમાં હું તમને એક દાગીનો કરી આલે હમ હાલવા માટે તે તમે લગ્નના આગલા દાર જ વસંતાના ફરી ગયા કે હું આમ નહીં કરી આલું તે ઈકન ઈ જૈન ઝોનમાં મારી આબરૂ જઈ હતી. એ બધું મારે હું મને હું કરી આ ચોરીનું બાઈક માલા. બતાવશો? એટલે અમારે લગ્ન હતો લગ્ન હતો તે અમારી સાસરીમાં લગ્ન હતો એટલે હારી માં પેલા હાસવાનું હોય કુટુંબમાં હાસવાનું હોય. એ બધું મારે ના જોવાનું હોય ટાઈમ બાઈક ચોરીનું સંપર્કાય બોલો ચોરીનું નહીં મારું છે. એ ગમે એ પણ હોય તો ચોરી કરી કે તારે પછી અને મારા ઘેરથી લીધું બાઈક. તાર ઘેરથી જ કતા ને મારા ઘેરથી છે બાઈક. આમ ઝપી જજે તું ઝપી જજે જે હતું એ એટલે- બધું પતી ગયું. એટલે હું પેલું તો માર કોમ અટકાયું તું એ વખત આબરૂ કાઢી હતી. આમાં મારી વાત હગોમાં સાંભળો છો? થઈ. એ બધી અમે તાર કુટુંબની વાત પડતી મેલો તાર હું દખો તો હું નથી મને ખબર નહીં તાર બાઈક હાલવાનું છે કયો નહીં હાલવાનું. હાલવાનું હોતા તાર હાલ 10,000 હાલ દેવું 10,000 માં નથી હાલવાનું. 30,000 લેવાના છે બાઈકના. 30,000 તું ને આપણો હેડો હોય. 5,000 કોઈ ના હાલે હું તો આ હેડે કોઈ લેવું નહીં બાઈક બાઈક અને તું મને વાકણ હોમ મળ્યો ને એટલે મારો દાડો આખો ખરાબ જોશે. એ હોય ને તો રોજ જમતાનું હોમ મળવું છે આમ. આમ તો હોમ અમાર ભાઈ ના નાખો ને હા, તારા- આજ મારી ભાઈ ના નાખું તો મારું નામ બદલી દેવાનું. તારા અહીં જે થાય એ કરી લેજે જા રોજ હોમ મળે અને રોજ આ તાર બાઈક ના આવીને ખોડો કરી દઉં તું કહેવાનું. જોવું છે તો હા એ તો જોઈએ. હવે પેલો ઘટ્ટો હોમ મળ્યો તે મારો દાડો બગડ્યો અને બધું થયું અને પાછું બાઈક આલવા હેડું જ મારું.